મારા નણંદના ઘરે. મારા નણંદના ઘરે આવી ગયા છે પ્રવેશ કરવા. અને આ નણંદ છે ને પહેલી વાર જ બ્લોગમાં આવશે, કારણ કે એ મારે છે અત્યારે જે આવ્યા નથી, બધાથી મોટા નણંદ છે. અને બીજ રહેશે ને તો અમે આવ્યા છે ત્યાં ફ્રાઈડ કરવા આવ્યા. તો હું જો નાહી ધોઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું. જો અમે કપડાં પહેર્યા છે કેવું લાગે છે, સરારો પહેર્યો છે, સરારો. ચાલો અમને તમે મુલાકાત કરાવો નણંદ ફ્રેન્ડ્સ. ગૌતમ જો તૈયાર થઈ ગયા છે એમ બેબીસ કરવા, તો તૈયાર થઈ ગયા છે. કાંઈ બીસ કરવા પિંક કલરનો કેવો લાગે છે કહેશો કમેન્ટમાં. અને આ છે બંધારણ રાધે કૃષ્ણનું સ્ટીકર ચોટાડ્યું છે, બહુ મસ્તીનું છે અને બહુ ગમે છે. અહીંયા મોલ્લો હોત છે, જો હા મોલ્લો છે ને હાઇકિંગ બાઇકિંગ એવું બધું છે. મસ્ત છે ડિઝાઇન, લોકોને બહુ ગમ્યો હતો. આ જો અમારા નણંદની ભાણકી છે, 2 વર્ષ 2.5 વર્ષની છે. કા લાઈક કરજો. મામા આવ્યા છે, મામા આવ્યા છે ગવામાં શું કે મારા લક્ષ્મી મમ્મી આવ્યા છે અમારા ઘરે જમવા. રીયુ આવ્યો છે. હા પછી મારા મમ્મીને લાઈક કરજો, પછી સબસ્ક્રાઇબ કરજો. છે તાણથી બોલ. ગોળકા કે ગોળકા તાલુકો આમ આયો ગઢલો. જિલ્લો કોઈ નહીં પણ આઈન પણ પકડીને જીલો જિલ્લો કયો છે? જિલ્લો કે તો આપણા વડાપ્રધાન કોણ છે? અને જિલ્લો જિલ્લો બોટાદ. બંધ જિલ્લો જો આવડી એમથી છે તો કેટલી હોશિયાર છે. જો કા રાષ્ટ્ર દેશ ભારત માતાની. જો જો વડાપ્રધાન કોણ છે? બધાને બાય બાય કહી દે. બાય બાય. બાય બાય. આમ બાય બાય કે મુસાદ કે બાય બાય કે ટાટા. તો ફ્રેન્ડ્સ રીયુભાઈ જો હોઈ ગયા હતા ને અત્યારે જાગ્યો છે ને જો નવા કપડાં પહેરાવી દીધા છે ને તૈયાર થઈ ગયો છે. બિસ્કિટ ખાય છે. આમ જો ઢોળ્યા બધે જો વેરી નાખ્યા બિસ્કિટ. હાય આપ કરવા હાલો કે તો આપ બોલ તો ખરા. એને મોઢામાં ભેતકમાં ભર્યું છે. જો રીયુભાઈ કપડાં પહેર્યા કેવા લાગે? સારા લાગે. વ્હાઈટ ટી શર્ટ ને પેન્ટ. નણંદ જો આ ગોળકા હારે છે ને હું તમને એનું ઘર બતાવું. દેહમાં આવી એટલે બધું બતાવવું પડે ને હરખું, પછી રોજ તો કાંઈ બતાવવાનું ન હોય. તો આ મારા નણંદની રૂમ છે. જો અમારા નણંદની રૂમ છે મસ્તીની. જો આ ઓસરી છે, ખાટ છે. જો આ ઈસકે છે ગૌતમ, અને ઓલા ભાઈ બેઠા ની મારા ભાઈજીનો છોકરોની છે. અને આ એમના વાઈફ છે, બેઠા છે. જો મારા નણંદ રાંધે છે ને, તો મારા નણંદ છે ને અમારા હાટું આખી ડુંગળીનું શાક બનાવે છે. આખી ડુંગળીનું શાક બનાવવાની છે ને શું બાજરા રોટલા રોટલી આખી ડુંગળીનું શાક ને રોટલી બનાવે છે મારા નણંદ. છે ને એટલે પછી મુલાકાત કરાવી, રસોઈ બનાવી નાખે પછી નણંદની મુલાકાત કરાવીશ તમને. જો અમે આજે ગોળકા આવ્યા હતા ને આ છે ને એ મારા મોટા નણંદ છે ને અહીંયા ગોળકા હારે છે. અને જો અમે આજે એમના ઘરે આવ્યા છે. એવી તો કાંઈ સુરત નથી રહેતા એટલે કાંઈ બહુ દેખાય નહીં, પહેલી વાર બતાણા છે બ્લોગમાં.
હાલો આ મારો ભાઈ છે દેશમાં એ આવ્યો છે મારા ઘરે જમવા આજ ભાઈ બીજ છે તો આજે એને મેં તેડાવ્યો છે તો એને મારા ભાભીને ઘરમાં બોલાવ્યા છે આ મારો ભત્રીજો છે મારા ભાઈનો છોકરો અને મારા ભાભીને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા વર્ષના જય માતાજી અને હેપી ન્યુ યર. કીધું ને મારા નણંદે બધાને હેપી ન્યૂ યર, કારણ કે અમે કાલ આવ્યા હતા સાંજે આવ્યા હતા. મેં કીધું હવે કાલ શરૂ કરીશું. સારું હાલો, મારા નણંદા કહે છે આરતીને ઉતારવાનું છે, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. તો ફ્રેન્ડ્સ, હવે મારા નણંદ જો કાંઈક આરતીનું કહેશે કે ભાઈ બીજ કરવા આવ્યા હોય ભાઈ તો આરતીને ઉતારવું પડે, એટલે જો મારા નણંદ જો સાંડલાને એવું કરવા માંડ્યા છે અમને, અને આરતી ઉતારવાના છે. એ કહેતા હતા ભાઈ બીજા આવે ને ભાઈ એટલે આરતી ઉતારવી પડે, એટલે અમને બેને જો શેટીએ બેહાર દીધા છે અને અમારી આરતી ઉતારે છે. તમે બધાય ભાઈ બીજ કરવા જાઓ તે તમારી બેન આવી રીતે કરે છે, આરતી ઉતારે છે તમારી. અમને તો જો મારા નણંદ અમારી આરતી ઉતારે છે. અને હવે તમે આવું કાંઈ કરતા હોય તો કમેન્ટ કરી દેજો જરાક. અને હવે જો અમારું આરતીને ઉતારવાનું શરૂ થઈ ગયું છે. અને રિયાંશભાઈ તો જો વેફર લઈને બેસી ગયા છે. જો હવે મારા નણંદ કે થોડોક ફોટો શૂટે કરી દો મારું હારું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આ જો મારા ફરજીન છોકરોની છે તો એમને પણ પણ ભાઈ બીજ કરવા આવ્યા હતા, તો એને તે જો આરતીને ઉતારે છે. જો તો હારું હાલો આવી જાવ બધા, જમવાનું થઈ ગયું છે તૈયાર. ને જમવામાં બનાવ્યું છે આખી ડુંગળીનું શાક ને પાપડ ને રોટલી ને એવું બધું બનાવ્યું છે. ને ગૌતમ ને બધા જો અમે બધા જમવા બેસી ગયા છે એવી. અને આવી જાવ બધા જમવા માટે. મારા નણંદ જો અમને બધાને જમવાનું દેવા માંડ્યા છે. અને જો આખી ડુંગળીનું શાક કેટલું મસ્ત મજાનું બનાવ્યું છે. તો હારું હાલો હવે જમી લેવી, આવી જાવ બધા જમવા માટે. તો ચલો ફ્રેન્ડ, જો અમે હવે જમી લીધું છે ને જમીન જો આ બધા બેસી ગયા છે. અને હજી તમને એક નવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું, એ ગૌતમ કહે છે, બરોબર? અત્યારે મારો ભાણો અને આજ લગ્નની તારીખ થઈ ગઈ છે 14, 25, 26. છેલ્લા જો એમ મોઢો કેટલો હરખ એના કમાતો લગ્ન કરવાના છે તો એનો હરખ તો હોય જ તે ને કા પેલા ખબર ન હોય ને એટલે હરખ હોય, સમજ્યા? ભાઈ બકરી ડબ્બા પૂરા હે ને. આપણા બ્લોગ આવશે આના 25, 26 તારીખે પહેલા મહિને એ અહીંયા જ રહેશે ગોળકા. જો મારા બેનનો ભાણિયો જ છે. હા, જોઈ લીધા? શરમાય છે ને, હજી બોલ છે નહીં, હરખ જ છે એટલો. એટલે એ કે હરખમાં બોલાતું નથી એવું થાય છે. ગાંડો છો, દાંત કાઢે. એમ કે છે મારા લગ્નમાં વી આવશે, હું કહું ન કહું. અમે કહી દેવી છે લગ્નમાં વી આવશે બધા. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જો જમીન લીધું છે ને જમીન જો આ એમાં નણંદ રહેશે, એમના ઘરે પાસે આવ્યા છે એવી જો સોડા પીવા. જો આમાં નણંદ છે, આ એમાં નણંદ છે. જો આ બે બેનું છે ને બે એમાં નણંદ છે. અને આ આમની ભાણકી છે. અને જો સોડા પીવા જો આવ્યા છે તે જો સોડા મગાવી છે. તો હારું હાલો આવી જાવ બધા સોડા પીવા. તો હારું હાલો અમે જો ઘરેથી નીકળી સીધા તે ગઢડા સ્વામીના મંદિરે આવી ગયા છે. સ્વામિનારાયણનું મંદિર છે ને ગઢડા, ત્યાં અમે આવી ગયા છે. મેં કીધું નીકળ્યા છે તો આટો મારતા જઈએ. ને આ મંદિર છે જૂનું છે, નવું મંદિર નથી ગયા અમે. અને જો અમે બધાએ તડકાના નીકળ્યા હતા ને તે બહુ તડકો લઈ ગયો. મેં કીધું આ મંદિરે એક આટો મારતા જઈએ. અને તડકાના કારણે મંદિર બંધ છે એટલે ઉપર તો કાંઈ જવાય નહીં. ને માણસો તે ઘણું બધું આવ્યું છે. અને આ જો મંદિરની બહાર બધી વસ્તુ બધી વેચાય છે તો ઘડીક ટાઈમ પાસ કર્યો, બધી વસ્તુને એવું જોયું ને મંદિરનો ગેટ જોઈ લો બધા. આવું કંઈક છે. અને પછી સીધા આવી ગયા છે ફ્રૂટ સલાડ પીવા માટે. બહુ તડકો લાગતો હતો કે ટાઢું થોડુંક પી લેવી. પછી અમે જો ફ્રૂટ સલાડ લઈ લીધો છે. તો આવી જાઓ બધા ફ્રૂટ સલાડ પીવા માટે. રિયુભાઈને તે મેં ઘડીક તડકો લાગે ને એટલે ટાઢું પાઈ દેવી અને ઘડીક ટાઈમ પાસ કરવી. ત્યાં 3-4 વાગી જાય ને અમે 2 વાગ્યાના નીકળી ગયા હતા મારા નણંદના ઘરેથી. અને પછી ફ્રૂટ સલાડ પીને સીધા તે ડસ્સા રેલવે સ્ટેશન ફાટકે પહોંચી ગયા છે. જો ફાટકે પહોંચ્યા. રિયાંશભાઈ તો સૂઈ ગયા છે. હજી પણ તડકો એવો ને એવો છે. જો બહુ જ તડકો લાગે છે.
હવે જો રિયાંશભાઈ જાગી ગયા છે ને જો તડકો પણ ઓછો થઈ ગયો છે, ત્યાં જાગી ગયો 5 સાડા 5 જેવું થઈ ગયું છે. અને જો આ બધું બાવળિયા ને એવું બેમાં જાય એટલે આવું બધું વચ્ચે આવે. જો કપાસ દેખાય છે બધાને, એ અસલ છે. જો વાડી કપા ને એવું બધાને બતાવું તમને બધા બ્લોગમાં. હાયલા જાય છે તડકો ને એવું ઓછું થઈ ગયું છે ઘણું. અને પછી સીધા આવી ગયા અમે ગારિયાધાર પાણીપુરી ખાવા માટે. ભૂખ લાગી ગઈ હતી, નાસ્તો કરવા આવી ગયા છે અમે. રિયાનભાઈ જો ભૂખ્યા થઈ ગયા તો એ તે પૂરી લઈને બેસી ગયા છે. તો સારું હાલ આવી જાય બધા પાણીપુરી ખાવા માટે. મને તો બહુ મસ્ત આવે ગારિયાધારની પાણીપુરી. અને હવે આવી ગયું છે આપણું ગામ કરવડી. તમને બધાને બતાવું છું મારું ગામ. જો ગેટ આવ્યો ત્યાંથી મેં બ્લોગ શરૂ કરી દીધો છે. જો આ શરૂ થયું ત્યાંથી તમને મેં કીધું બતાડી દઉં, પછી કાંઈ મારે હમણાં કાંઈ આવવાનું ન હોય. મારું ગામ બરોબર અહીંયા આવ્યા છે આ બ્લોગ છે એટલે અહીંયા પહેલી વાર આવ્યા છે. ગાડીનો ગૌતમ તો છે ચશ્મા નથી કાઢતા. મેં ચશ્મા લાવ કે બરવડી આવી ગયું ને એટલે ચશ્મા નથી કાઢવાના. પેરા રાખ્યા તો પેલો આગળ છે. આ જો અમારી સ્કૂલ છે, ભણવા જતી હતી ને મારી સ્કૂલ એટલે હાઈસ્કૂલ છે. સ્કૂલ તો હજી આખી છે. જોઈ લો બધા. અમારા ગામનું પાદર છે કરવડીનું. અહીંયા આખ્યાન છે. સાંજે અમારે આવવાનું છે અહીંયા. અમારા ઘરે જવાનો રસ્તો આવશે હવે. ગૌતમ હાલો હવે અમારી શેરી આવી ગઈ છે બરોબર. ફાઇનલી મારું ઘર આવે ને શેરી બતાવી પડે બધાને બ્લોગમાં. ચલો મારી શેરી આવી ગઈ હવે. અમે બેઠા છે મારા મમ્મી ને મારા બાની બધા વાટે બેઠા છે. જો અહીંયા બેઠા છે મારા વાટે. અને પછી હાથ પડી ગઈ સીધા તો અમે જમવા આવી ગયા છે બહાર, કારણ કે અમારા ગામમાં ઈચ્છા નહોતું એને આ જમણવાર હતો. તો અમે બધા જો જમવા આવી ગયા છે. આ છે અમારા ગામનું પાદર ને જો કેટલું બધું માણસ છે એના બધા જમવા આવ્યા છે. તો અમે પણ આવીને સીધા જમવા આવ્યા. આવી ગયા બધા રસપુરીને એવું ખાવા માટે. ને મને બહુ ભૂખ લાગી છે તો અમે ખાઈ લઈ. નદીયા છે તો અહીંયા પણ રીલ જોવે છે.
તો હારું હાલો હવે જો નાસ્તો આવી ગયો છે જલેબી ફાફડીને એવું રામા મંડળ જોવા આવ્યા ત્યાં 2 વાગી ગયા છે ભૂખે લાગી હતી તો હારું હાલો નાસ્તો કરી લે